સુરતના નવસારી બજારમાં સોના ચાંદીના વેપારી પર ફાયરિંગ થતા તેનું મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। નવસારી બજાર ખાતે આવેલી પોલીસ ચોકીની સામે આવેલી સોના ચાંદીની દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના બાદ આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે 2 થી 3 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ લાવવાની સાથે સમાજના લોકો એકઠા થયા હતા। મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી મહેન્દ્ર શાહ તેમના પત્ની અને એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા। નવસારી બજાર પોલીસ ચોકીની સામે મહેન્દ્રભાઈ સોના ચાંદીની છેલ્લા 25 વર્ષથી દુકાન ચલાવતા હતા। સોના ચાંદીના દાગીના સામે વ્યાજે રૂપિયા પણ આપતા હતા। આજે મહેન્દ્રભાઈ દુકાનમાં બેઠા હતા દરમિયાન 2 ઈસમો બાઇક પર આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી ગયા હતા। ત્યારબાદ મહેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી ઘૂસી ગઈ હતી અને ફાયરિંગ કરનાર ઈસમો નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક ગોળી પણ કબજે કરી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ દુકાન પર દોડી આવ્યા હતા, જેમાં મહેન્દ્રભાઈની પત્નીના આક્રંદથી હાજર લોકોમાં પણ દુઃખની લાગણી ફેલાઈ હતી। ત્યારબાદ પોલીસે મહેન્દ્રભાઈની પત્નીને સાઇડ પર લઈ જઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।